વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ કામગીરી કરે તો એને એવોર્ડ મળે, મહિલાઓ પણ સારા કાર્ય કરે તો એને નારી રત્ન એવોર્ડ મળે, પણ એ શિક્ષકોનું શું કે જે આ દેશનું ભવિષ્ય કંડારી રહ્યા છે? એ ગુરુજનોની અથાગ મહેનત અને સમર્પણને બિરદાવવા માટે નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સન્માનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તો ચાલો જાણીએ આ કાર્યક્રમમાં કેવા શિક્ષકોને મળશે શિક્ષણ રત્ન એવોર્ડ. શ્રી નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટમાં બહેનો અને બાળકો માટે પ્રવૃત્તિ કરે છે. ખાસ કરીને બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે અમે વિવિધ પ્રકારના વર્ગો યોજતા હોઈએ છીએ, જેવા કે સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર ક્લાસ, મહેંદી ક્લાસ વગેરે બધા. અને બાળકો માટે મૂલ્યલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે, મોબાઈલથી થોડા દૂર રહે, હૂંફને પ્રેમ મેળવે અને એકબીજા સાથે સરસ રીતે જીવીને સારા નાગરિક બને, એ માટે અમે પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. કાયમ એમના માટે ફન સ્ટેશન પણ ચલાવીએ છીએ, જેમાં આ બધી એક્ટિવિટી થતી હોય છે. એ ઉપરાંત તો ઘણું બધું છે કે સમર કેમ્પ ને વિવિધ તહેવારોની ઉજવણી ને એ બધું કરતા હોઈએ છીએ. શિક્ષક રત્ન એવોર્ડ અમે, કારણ કે મેં પોતે પણ શિક્ષક તરીકે નોકરી કરી છે, ત્યાર પછી જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં ફરજ બજાવી છે. મારી સાથે અત્યારે પણ આ ટ્રસ્ટમાં ઘણા શિક્ષકો સેવા આપે છે, એટલે અમે શિક્ષકોને સન્માનિત કરવા માટે આ એવોર્ડ આપીએ છીએ. અલબત્ત અમે કોઈ મોટો પુરસ્કાર નથી દઈ દેતા, પણ અમારો ખાસ ધ્યેય એ હોય છે કે જે શિક્ષકો સરસ મજાનું કામ કરે છે, શાળામાં અને સમાજમાં સેવા કરે છે, પોતે કલાકાર છે સાથોસાથ, કારણ કે શિક્ષકમાં કલા હોવી અનિવાર્ય છે. કલાથી એની સંવેદના આવે, એટલે બાળકો પ્રત્યે સંવેદનશીલ હોય એવા બધા શિક્ષકોની અમે ફાઇલ મંગાવીએ છીએ. જેમને ઈચ્છા હોય એવોર્ડ પ્રાપ્ત કરવાની, તો રાજકોટ અને મોરબી જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક, રાજકોટ મોરબી બંને જિલ્લામાંથી એ લોકો એપ્લાય કરી શકે છે. તો એ શિક્ષકોની ફાઇલ અમે ચેક કરીએ, જેમાં 2 ભાગ હોય છે, એમની સામાન્ય માહિતી અને વ્યક્તિગત માહિતી, અને એની અંદર બધા એમણે કરેલા કામના એમણે પુરાવા રજૂ કરવાના હોય છે. અને એ કર્યા પછી નક્કી કરીએ છીએ કે ભાઈ આ જિલ્લામાંથી આપણે આ 3 શિક્ષકોને એવોર્ડ આપશું, કોર્પોરેશનમાંથી આ 3 શિક્ષકોને એવોર્ડ આપશું, અને એ લોકોને પછી અમે અમારા ટ્રસ્ટની રીતે અમે એને એવોર્ડ, પછી પ્રમાણપત્ર, શાલ વગેરેથી અમે સન્માનિત કરીએ છીએ. શિક્ષક એ માત્ર ભણાવતા નથી, પરંતુ એક પેઢીને ઘડવાનું અને સાથે જ સમાજના ભવિષ્યને કંડારવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે. ત્યારે આ ગુરુજનોની મહેનત, સમર્પણ અને શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાનને સન્માન મળવું એ ખરેખર ગર્વની વાત છે.